ભાવનગરના મહુવા તાલુકાની કોટિયા ગામની પ્રાથમિક શાળાની અંદર ગણિત અને વિજ્ઞાનના શિક્ષિકા 1 વર્ષથી ગેરહાજર। કોટિયા પ્રાથમિક શાળાના આચાર્યનું કહેવું છે કે શિક્ષિકા શાળામાં ઓર્ડર થયા બાદ હાજર જ ન થયા અને બાદમાં જાણકારી મળી કે તેઓ વિદેશ જઈ ચૂક્યા છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શાળામાં હાજર થવા માટે 3 નોટિસો પણ આપી, પરંતુ ગીતાબા ઝાલા નામના શિક્ષિકા હાજર થયા જ નથી, જેના કારણે કોટિયા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાનના કોર્સથી વંચિત રહેવું પડે છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાયા છે। જી પાર્થ, વધુ એક ભૂતિયા શિક્ષકનો કિસ્સો સામે આવ્યો છે। જણાવી દઉં, ભાવનગર મહુવા તાલુકાના કોટિયા ગામની પ્રાથમિક શાળામાં 1 થી 8ના ધોરણના જે વિદ્યાર્થીઓ હોય છે તેના અભ્યાસક્રમ ઉપર અસર પડી રહી છે। તેનું કારણ એવું સામે આવી રહ્યું છે કે આજથી 1 વર્ષ પહેલા ગાંધીનગરથી મહિલા શિક્ષિકાથી ભાવનગર મહુવા તાલુકાના કરમદિયા પ્રાથમિક શાળામાં બદલી થઈ હતી, પરંતુ કરમદિયા પ્રાથમિક શાળામાં શિક્ષકનું ઓવર સેટઅપ હોવાના કારણે નજીકની જે કોટિયા પ્રાથમિક શાળા આવેલી છે કે જ્યાં મહિલા શિક્ષિકાનો ઓર્ડર થયો હતો, પરંતુ આ વાતને આજે 1 વર્ષ જેવો સમય વીતી ચૂક્યો છે, પરંતુ જે મહિલા શિક્ષિકા ગીતાબા છે કે તેઓ આજ દિન સુધી શાળાની અંદર હાજર થયા નથી। જો કે આ જે શિક્ષિકા છે તે ગણિત અને વિજ્ઞાનના શિક્ષક હતા, પરંતુ જે કોટિયા ગામની પ્રાથમિક શાળા આવેલી છે કે જ્યાં શિક્ષિકા હાજર નહીં થતા જે વિદ્યાર્થીઓ છે તેમને શિક્ષકથી વંચિત રહેવું પડે છે। અને હાલ તો આ જે શિક્ષણની પાછળ જે આપવામાં નથી આવતું તેને લઈને જે શિક્ષણ અધિકારી છે તેના દ્વારા આ જે મહિલા શિક્ષિકા છે તેમને 3 નોટિસ પણ આપવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી આ જે મહિલા શિક્ષિકા છે તે હાજર નથી થયા, તેના કારણે જે કોટિયા ગામના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ છે તેના અભ્યાસક્રમ ઉપર અસર પડી છે। જી આભાર પાર્થ, તમામ જાણકારી આપવા માટે।